ઓકે. ગણપતિ દાદાની જય, સરસ્વતી માતાની જય, સદગુરુદેવની જય. શતશ્લોકી રામાયણ. આપણે ત્રેતાયુગના રામજીને ઓળખીએ, જેમણે આપણને જીવનનો સંદેશ આપ્યો કે કુટુંબમાં કેવી રીતે રહેવું, માતા પિતાનો સંબંધ, પિતા પુત્રનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ, ભક્તોનો સંબંધ, ગુરુનો સંબંધ, આપણા દુશ્મન સાથે કેવી રીતે વર્તન કરવું, વાનરો સાથે કેવી રીતે વર્તન કરવું, જનાવરો સાથે કેવી રીતે કરવું, પક્ષી સાથે કેવી રીતે કરવું, નદીના પર્વત ઉપર, જમીન ઉપર, એ બધું રામજીએ ત્રેતાયુગમાં કહ્યું. આપણે કલિયુગમાં છે. અત્યારે આપણી સાથે આત્મારામ છે, એટલે કે આત્મામાં રહેલા રામ, જે શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજી આપણને સમજાવ્યું. શતશ્લોકી રામાયણ તમે રોજ સાંભળો, એના દર્શન કરો. અને યુટ્યુબ ઉપર ગુરુજીએ જે આપેલી વાત છે કે શતશ્લોકી રામાયણ એટલે કે 100 શ્લોકનું રામાયણ જો રોજ તમે સાંભળો અને 3 વખત જો ત્રિકાળ સંધ્યા રૂપે તમે સાંભળો તો આપણા પાપ નાશ થાય છે અને હજારો ગણો એનું પુણ્ય મળે છે. મારી નમ્ર વિનંતી છે આપણા ગુજરાતી ભાઈઓ બહેનો કે શતશ્લોકી રામાયણ તમારે કંઈ સમજવાની જરૂર નથી, સાંભળો એટલે સમજી જશો. તો મારી ખાસ નમ્ર વિનંતી, તમે વળીને શતશ્લોકી રામાયણ યુટ્યુબ ઉપર સાંભળો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી હનુમાન, જય શ્રી હનુમાન, જય શ્રી રામ.